अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नवरात्रि એ શું કહેવા માંગે છે? નવરાત્રિ એટલે શક્તિની પૂજા. કોની પૂજા? પણ બે પ્રકારની શક્તિ આ જગતમાં છે. એક સનાતન શક્તિ છે, એક વ્યવહાર શક્તિ છે. એક પરમાત્માની શક્તિ છે, એક પ્રાકૃતિક શક્તિ છે. પરમાત્માની શક્તિ છે એ તો અવિનાશી છે, એમાં કોઈ ફેરફાર થવાનું નથી, એને કોઈ એડિશનલ પાવરની પણ જરૂર નથી. પણ જે પ્રાકૃતિક શક્તિ છે એ ડિપેન્ડ છે. શું છે? સંજોગોને આધીન છે, ભાવને આધીન છે. એટલે આ જે નવરાત્રિ છે એ શક્તિની પૂજા છે, શક્તિની ભક્તિ છે અને શક્તિનો મહિમા કરવાનો છે. એના માટે આ નવરાત્રિ છે. એ પ્રકૃતિ માટે છે. આપણા કવિરાજના પદમાં પણ આવે છે કે પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ. તન મન ધનથી, પછી આગળ છે કઈ, તન મન ધનથી ભદ્રપુરીની આધ્યાશક્તિ. તન મન ધનથી, પછી આગળ કંઈક શબ્દ છે હું ભૂલી ગયો છું. તન મન ધનથી અને ભદ્રપુરીની આધ્યાશક્તિ. એટલે આ શક્તિ જે છે એ શક્તિના બધા નામ છે, પણ નામ એમાં ગુણ એક જ છે. મન વચન કાયની આપણી શ્રેષ્ઠ ક્વોલિટી આપણને પ્રાપ્ત થાય. એટલા માટે આવા જે શક્તિ રૂપે આ બધા જે દેવી દેવતાઓ છે એ શક્તિનું પ્રતીક છે. એ લોકોને દેવી દેવતાઓનું પદ એમને મળ્યું નથી. કંઈક એ લોકોએ સુપર હ્યુમન નેચર કોઈ જગ્યાએ પ્રોજેક્ટ કર્યો છે પોતાના વર્તનને ભાવ દ્વારા. એનું ફળ એમને ત્યાં મળ્યું છે. એટલે દે આર ગુડ એક્ઝામ્પલ ફોર અસ એઝ અ સુપર હ્યુમન નેચર. તમારું નેચર જો સુપર હ્યુમન હોય તો ઇટ્સ વેરી ઇઝી ટુ ડુ ધ સમભાવે નિકાલ. સુપર હ્યુમન નેચર એટલે તમારે આપવાનું છે, લેવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. તમારી પાસે શું છે એ જગતને તમે આપવા માંગો છો, એનું નામ સુપર હ્યુમન નેચર. જગત પાસે શું છે એ તમે લેવા માંગો છો, એ બધા પ્રોફિટ એન્ડ લોસ, કોમર્શિયલ અને સામાજિક સંબંધો છે. સુપર હ્યુમન નેચરનો મતલબ મારી પાસે જે છે એ હું જગતને શેર કરવા માંગુ છું, બસ. એ સુપર હ્યુમન નેચર કહેવાય. વિધાઉટ એની એક્સપેક્ટેશન, અપેક્ષા વગર. આ સુપર હ્યુમન નેચર કહેવાય. એ નેચર આપણો અત્યારે નથી. અને માટે આ માતાજીની ભક્તિ કરવી એટલે એવા પ્રાકૃતિક ગુણો આપણને પ્રાપ્ત થવા. એટલે આપણે રૂટ જાણવાનું કે આ માતાજીની શક્તિ જે છે એ શક્તિ એને આ રૂપ મળ્યું કેમ? તો કે સુપર હ્યુમન નેચરથી. એટલે આપણે એમની ભક્તિ કરીએ તો આપણી પણ પ્રકૃતિ ધીમે ધીમે એ સ્વરૂપ થવા માંડે. પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ આપણી શક્તિ છે. આ જગતમાં બે પ્રકારની શક્તિ છે, એક સનાતન શક્તિ અને એક ટેમ્પરરી શક્તિ. એ ટેમ્પરરી શક્તિ છે એ હંમેશા પરિવર્તનશીલ હોય. કેવી હોય? પણ એ શક્તિ આપણને મોક્ષ માર્ગ માટે સહાયક થાય એવી હોવી જોઈએ. એટલે એવી બને એટલા માટે આ શક્તિની ભક્તિ છે. એટલે આ નવરાત્રિ જે છે એ શક્તિની ભક્તિ છે. એ શક્તિમાં અલગ અલગ પ્રકારના પ્રકાર છે. આપણે જેનું આરતી કરીએ છીએ, શક્તિ રૂપેણ સંસ્થિતા, ખ્યાલ આવે ને?
એટલે બધા અલગ અલગ પ્રકારની શક્તિનું એમાં પ્રોજેક્શન છે. શબ્દ રૂપેણ સંસ્થા, લક્ષ્મી રૂપેણ સંસ્થા, એટલે આ બધા પ્રકારો છે, પણ એ શક્તિનું જ પ્રોજેક્શન છે. એટલે આવી બધી શક્તિઓ અલગ અલગ રૂપે પ્રોજેક્ટ થાય છે. એવી ક્વોલિટી વાળી શક્તિ મને પ્રાપ્ત થાવ, એના માટે આ નવરાત્રિ જે છે એ શક્તિની ભક્તિ છે. કે આપણામાં પણ એવા પ્રાકૃતિક ગુણો સારામાં સારા આવે અને દાદા ભગવાને આપણને એ શક્તિ પ્રાપ્ત થાય એવી એટલા માટે એમને પોતે આપણને 9 કલમ આપી છે. 9 કલમમાં એક પણ શબ્દ આત્મા માટે નથી. આના માટે જ છે જે આપણી પાસે ક્વોલિટી નથી પણ જરૂર છે સમભાવે નિકાલ કરવા માટે, એડજસ્ટ એવરીવેર થવા માટે, એ આપણી પાસે જરૂર છે. એટલે કીધું કે ભલે અત્યારે નથી પણ હવે ભાવ કરશું તો એ બીજનું શું આવશે? ફળ આવશે. સમજાય છે ને? એટલે આ દરેક વસ્તુના આપણે કોન્સેપ્ટ સમજવાના. શું સમજવામાં? રિચ્યુઅલ્સમાં ઊંડા ઉતરવા કરતા કોન્સેપ્ટ સમજો, તેનો હેતુ શું છે. માસ ઓફ પીપલ શું કરે છે એ નહીં સમજો પહેલા. ત્યાં ટોટલ સોશિયલ વસ્તુ છે, આપણે એનું રૂટ જાણવું છે. એટલે મેં કીધું ને કે આપણે સાયન્ટિસ્ટ બનવું છે, ફોલોવર્સ નથી બનવું. શું બનવું છે? એટલે કોઈ પણ વસ્તુને સાંભળો ખરા, વાંચો ખરા, પણ સ્વીકારતા પહેલા વિચાર કરો કે આ મારા ગોલને અનુરૂપ છે, મારા ધ્યેયને અનુરૂપ છે. મને સારું હોય પણ મારા ધ્યેયને અનુરૂપ ના હોય તો મારે કામનું નથી. સમજાય છે? બીજું હમણાં આના ઉપર એટલે આ નવરાત્રી ઉપર કોઈને કંઈક પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછવો હોય તો પ્લીઝ પૂછજો મને. એક જ મિનિટ. હા બોલો બોલો. એક જ ચોમાસાની અંદર વરસાદ પડતો હોય આ લોકો ઘરની બહાર નીકળે નહીં 3-4 મહિના સુધી. પછી નવરાત્રી આવે એટલે એ લોકો 9 દિવસ સુધી રમે એટલે પગથી ઉતાર થાય એના માટે. હા, એટલે આપણે શું કીધેલું કે આ નવરાત્રી જે છે આપણા ભારત વર્ષની અંદર શું છે, મોટે ભાગે મેજર ઉનાળો, શિયાળો, ચોમાસું, આ 3 ઋતુ છે. બીજી બધી એમાં સમાઈ જાય, સ્પ્રિંગ ને બધું એમાં સમાઈ જાય. મેજર 3, 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો ને 4 મહિના ચોમાસું. એ આપણા ઇન્ડિયન કલ્ચરનું એન્વાયરમેન્ટ છે આપણું. એની અંદર આ ચોમાસું છે ને એ લગભગ આપણું આ સપ્ટેમ્બર મહિનો છે એના પહેલા તો લગભગ પતી ગયું હોય. આ તો 1 મહિનો પેલો જે આપણે શું કહેવાય અધિક માસ આવે ને થોડું ચેન્જીસ થાય. આમ તો આપણે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ લગભગ પતી ગયો હોય, પછી ક્યારેક આવી જાય ઇટ્સ ડિફરન્ટ, પણ એનું સિઝન જતી રહી આપણી. તો કે છે કે એ પછી જે 4 મહિના જે લોકો ચોમાસાને કારણે હલનચલન ના કરી હોય, ઘરમાં પણ સ્થગિત થઈ ગયા હોય, એટલે એ પછી આવા આપણા ધાર્મિક તહેવારો, સામાજિક તહેવારો હોય જેના આધારે લોકો આવી રીતે ગરબા બધું કરે તો પાછું સ્વાસ્થ્ય શું રહે લોકોનું? સારું રહે, જળવાઈ રહે, નહીં તો માદા પડી જાય. એટલે એક ભક્તિ સાથે એક શારીરિક શ્રમ પણ એમાં આવી જાય. પણ ભક્તિ સાથે હોવાથી આજે બહેનોને એમ કહીએ કે તમારે કલાક ઉભા રહેવાનું છે તો ના ઉભા રહી શકે, પણ 4 કલાક ગરબા કહી શકે. કેપેસિટી એમ ઉભા રહેવાનું કે તો ના ઉભા રહી શકે, પણ 4 કલાક ગરબા ગયા તો ઉભા રહેવાનું છે અને હાથ પગે હલાવને પણ તોય કરી શકે, પણ 1 કલાક ના ઉભા રહી શકે. એમ એટલે કહેવાનો મતલબ એક પર્પસલી છે આ બધું. પણ આ ધર્મમાં એટલા માટે નાખી એટલે લોકો ફોલો કરે. જો તમે એમ કીધું કે ખાલી એમને ફરવાનું છે તો ના ફરે લોકો, પણ ધર્મની અંદર મૂક્યું એટલે લોકો એ હિસાબે એ દિવસે તો કમસે કમ ફરે છે. જેમ આપણે અહીંયા જૈનોમાં જેમ પર્યુષણ મૂક્યું એનો મતલબ શું કે ભાઈ 8 દિવસ તો ધર્મની આરાધના કરવાની, ભલે આખો વર્ષ કરીએ કે એક કોન્સેપ્ટ મૂક્યો. આમ તો તમે 365 દિવસ ધર્મ પાળો તો કોઈ નથી પાડતું, પણ એમ થાય કે જો બાકીના દિવસો ના પડાય તો આ 8 દિવસને મોટા દિવસો કહેવાય છે. એટલે એ દિવસે તમારે ધર્મ પડાય તો સારું છે. એટલે લોકો
મેચ્યોરિટી જૈનો 8 દિવસ તો ધર્મ પાળે છે. એવું દરેક ધર્મની અંદર આવી વસ્તુ મૂકવામાં આવ્યું છે એક હેતુપૂર્વક, કે કમસે કમ આ દિવસે તો એને ધર્મ પાળવો જોઈએ. પ્રવચન સાંભળે, ભજન સાંભળે, અથવા તો દાન પુણ્ય કરે, અથવા તો મંદિરોમાં જાય, આવું બધું એમને લોકોને પ્રેરણા આપે આવી ધર્મની અંદર. એટલે બહુ કોન્સેપ્ટ સારા છે ને. બોલો. સ્વામીજી, એમ પૂછું છું કે આપણે નવરાત્રીમાં જે શક્તિ માંગીએ છીએ તો એના વિશે આપણે દાદા પાસે શક્તિ માંગીએ, એ બધું પણ સંસ્કૃત છે. અને જે આપણે શક્તિ માંગીએ છીએ અંબામા પાસે કે બીજા માતાજી પાસે, તો એ લોકોની પોસ્ટ હોય એના વિશે તમે પેલા કંઈક કહ્યું છે પણ બહુ ખબર નથી પડી, તો એ સમજાવશો કે કેટલો કેવી રીતે દેવદેવીઓની પોસ્ટ હોય? હંમેશા શું છે કે આ જેટલા દેવી દેવતાઓ દેવલોકમાં જન્મે ને એ બધાને પોસ્ટ હોય, ત્યાં જ એનો જન્મ થાય. એ લોકોનો જન્મ માના પેટે ના થાય, સીધો પોસ્ટ હોય ત્યાં જ એનો જન્મ થાય. ને જ્યાં જન્મ થાય એ જ એની પોસ્ટ કહેવાય. નેચરલ ડેઝિગ્નેશન, કુદરતી એના એલોટમેન્ટ કહેવું છું. અને એ જ પ્રમાણે એના પાવર્સ હોય અને એ જ પ્રમાણે એની રિસ્પોન્સિબિલિટી હોય. બંને વસ્તુ, સામેની સત્તાએ મળે અને પાછી જવાબદારી પણ હોય દરેક દેવતાઓ. એટલે એની અંદર આ બધા શક્તિના ઉપાસક કહેવાય આ દેવી દેવતાઓ બધા. કે શક્તિના જે ઉપાસકો એટલે જે આ પ્રકૃતિ જે મજબૂત કરવા માટે છે, સ્ટ્રોંગ કરવા માંગે છે, સ્થિર કરવા માંગે છે, કોઈક સાધના કરવા માંગે છે, તો એવી વ્યક્તિઓને આ દેવી દેવતાઓ એને હેલ્પ કરે, કોઈને દુઃખરૂપ ના હોય. પછી આ જે શાસન દેવી દેવતાઓ છે એ જે તે ધર્મના લોકોને હેલ્પ કરે. એમાં બે પ્રકારના દેવો. એક તો વિતરાગ શાસનના દેવો કે જે મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ કરે, જેને મોક્ષે જવું હોય એને હેલ્પ કરે. અને નિષ્પક્ષપાતી દેવી દેવતાઓ છે એ બાકીના ધર્મના જે દેવી દેવતાઓ ધર્મો છે એમાં હેલ્પ કરે. સમજાય છે ને? પહેલા પર્ટિક્યુલર જેને મોક્ષે જવું છે એને હેલ્પ કરે. અને આ નિષ્પક્ષપાતી એટલે વૈષ્ણવના જુદા હોય, બ્રાહ્મણોના જુદા હોય, અલગ અલગ ધર્મોના જુદા હોય બધા. એટલે વિતરાગ એટલે આપણે બધા તીર્થંકરના શાસન દેવદેવી કરીએ. હા, પણ એનો કોન્સેપ્ટ શું કે મોક્ષ માર્ગ માટે આપણને હેલ્પ કરે, ભૌતિક બાબત માટે નહીં કરે. એટલે ભૌતિક બાબત માટે એ જુદા બીજા શકાશે. એટલે નિષ્પક્ષપાતી હોય તે. પછી ભૌતિક બાબત માટે બીજા પર્ટિક્યુલર કેવા તો કે સરસ્વતી માતા, તો કે વિદ્યા માટે સરસ્વતી માતાની ભજના કરવી જોઈએ. તમારું કાસ્ટ કોઈ પણ હોય, રિલીજન કયું પણ હોય, પણ જે નેચરલ ડેઝિગ્નેશન જે છે જેનું એને તમારે પ્રેયર કરવી જોઈએ. બીકોઝ એના માટે એમને પોસ્ટ એલોટ કરવામાં આવી છે. ઇટ્સ અ ડ્યુટી, એમની ફરજ છે. સમજાય છે? એટલે આ રીતે આવી રીતે સરસ્વતી માતા, પછી લક્ષ્મી માતા હોય એ લક્ષ્મી માટે હોય, પછી આ ધન્વંતરી દેવ હોય, કોઈ પણ ફિઝિકલ ફિટનેસ કે પ્રોબ્લેમ થાય તો એ તમને હેલ્પ કરે. આવી રીતે બધા કેટલીક ડેઝિગ્નેશન પોસ્ટ છે અને કેટલીક જનરલ પોસ્ટ હોય. કેટલા ક્ષેત્ર રક્ષક દેવી દેવતા હોય. ધારો કે આપણું આ ક્ષેત્ર છે તો આ ક્ષેત્રના પણ રક્ષક દેવી દેવતાઓ હોય જ, દરેક ક્ષેત્રમાં હોય. એટલે અમે ગમે ત્યાં જઈએ તો આ બોલીએ છીએ આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતા. અને ક્ષેત્રમાં 10 પ્રકારના કોર્નર આવે, દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન અને અગ્નિ. આ 8 ખૂણા અને નોર્થ અને સાઉથ, એટલે કે ઉપર અને નીચે, એમ 10 પ્રકારના જે કોર્નર છે. એ કોર્નરમાં બધા દેવી દેવતાઓનું નમસ્કાર કરું છું. એટલે આ ક્ષેત્રમાં, એટલે ગમે ત્યાં જઈએ એ કોણ છે ને એ આપણે જાણવાનું નથી. આપણું કામ પ્રેયર કરવાનું છે. જે હેવા અવધિ જ્ઞાન, તમારો ભાવ એમને પહોંચી જાય. એ લોકોને ફિઝિકલ પ્રેઝન્સની જરૂર નથી. સમજાય છે? જેમ આપણે અહીંયા બેઠા હોય અને ઇન્ટરનેટ ઉપર ઇન્ડિયામાં કોઈને માહિતી મોકલાવી હોય તો ફટને વેબસાઇટથી મોકલી શકીએ ને,
એની જરૂર છે. એની પાસે એવું એકાઉન્ટ છે કે જેના આધારે તમે ઇન્ફોર્મેશન મોકલી શકો. એની પ્રેઝન્ટની જરૂર નથી. એવી રીતે આ દેવી દેવતાઓ છે, એની પાસે એવી યુનિક શક્તિ હોય કે તમે કંઈ પણ ભાવ કરો સબ્જેક્ટનું દેવી દેવતા તો એને પહોંચી જાય. ઇટ્સ અ માઇક્રો કોડ સિસ્ટમ. એકબીજાને પહોંચી જાય. તમે જે ભાવથી બોલો છો ને એ ભાવ એને પહોંચી જાય. સમજાય છે?